આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જીવનસાથી ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલ દ્વારા આપણે જે વાતચીત કરીએ છીએ ફોન દ્વારા એનો ઓડિયો બનાવી અને અમારી જીવનસાથી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે. અને એકવાર કોઈ પણ વિડીયો અપલોડ થાય ત્યારબાદ ક્યારેય આપણે એને ડિલીટ કરતા નથી. સિવાય કે તમારા લગ્ન થઈ જાય અને એના પુરાવા તમે આપશો તો આપણે એમાંથી નંબર બ્લર કરી નાખશું. તો આ ખાસ કાળજી રાખો. અને જ્યારે અમારી સાથે વાતચીત કરો ત્યારે તમારું વોટ્સએપ ચાલુ હોવું જોઈએ અને જેના માટે તમે વિગતો આપો છો એનો ફોટો પણ તમારી પાસે હોવો જોઈએ. જેથી કરીને જે વાતચીત આપણી કરી છે જે ફોનથી એ જ ફોનથી તમે જો ફોટો મોકલશો તો આપણે અપલોડ કરવામાં એકદમ સરળતા રહેશે. નહીં તો ક્યારેય એ અપલોડ થઈ શકશે નહીં. કારણ કે ઓડિયો બીજી જગ્યાએ પડ્યો હોય અને ફોટો પણ બીજા નંબરથી તમે મોકલો અથવા તો લેટ મોકલો તો એનો મેળ પડતો નથી. અને પછી ન છૂટકે અમારે ગૂગલમાંથી કોઈ પણ કાર્ટૂન ફોટો મૂકવો પડે છે. તો આની ખાસ કાળજી રાખો. અને તમે વાતચીત કરો ત્યારે એ પણ કાળજી રાખો કે કોઈ ખાનગી વાત એવી અમારી સાથે શેર ન કરો જે જાહેર કરવાથી તમને કોઈ બીજી મુશ્કેલી પડે. તો આની ખાસ કાળજી રાખો. અને ફ્રોડ ફોન કોઈ તમારા ઉપર આવે તો અમને તરત જ જાણ કરો. જેથી કરીને આપણે જે કાંઈ એની ઉપર કાર્યવાહી કરવી હોય એ કરી શકીએ અને આપણે ફ્રોડ ફોનથી અથવા તો છેતરાવાથી બચી શકીએ. તો આની પણ આપણે કાળજી રાખીએ. અને જ્યારે ફોન કરો ત્યારે તમારા પરિવારના દરેક સભ્યો સાથે ચર્ચા કરી લો. જેનો બાયોડેટા મૂકવો છે એની સાથે પણ ચર્ચા કરી લો. પાછળથી જો એમ કહેશે કે ભાઈ મારો વિડીયો તમે કેમ મૂક્યો તો એ વિડીયો ક્યારે આપણે ડિલીટ કરતા નથી. અને એની ક્યાંય જે કંઈ જવાબદારી આવશે એ તમારી રહેશે. કારણ કે એ વિડીયો આપણે ડિલીટ કરશું નહીં. એટલે આની ખાસ કાળજી રાખજો. हेलो हाँ अश्विन बोलो हाँ अश्विन नहीं कौन बोलो પીએલ મારું બોલું છું. है પીએલ મારું બોલું છું. क्या देहामज बोलो જીવન સાથીમાં है જીવન સાથી ચેનલમાંથી. આપણે એમાં આપણે ફોર્મ ને ભરવાનું છે કેમ થાય સંબંધનું કોનું કરવું છે? મારું પોતાનું હે શું નામ તમારું? અશ્વિનભાઈ ચાંદપરા લાઠી અશ્વિનભાઈ ચાંદપરા ચાંદપરા લાઠી રહ્યો છો? હા લાઠી હું કામ શું કરો છો? મશીન હાલે છે સગડિયું વોચપીસ એની શકડી ડાયમંડ વોચપીસ ની ડાયમંડ ની ડાયમંડ એટલે ડાયમંડ ઘસવાનું કામ કરો છો? હા વોચપીસ ઓલો ડાયમંડ ઝરખા ઓલો આવે ને આપણે સગડી વોચપીસ એ સગડી બે છે. સગડી? હા સગડી એ સગડી શું વળી? વોચપીસ આપણે ડાયમંડ આવે ને હાડી હોય ને હાડી એમાં ડાયમંડ ઉપર લાગી જાય ને વોચપીસ લાગે. હા ઠેક હાડી ઉપર ઓલું ડાયમંડ લગાડવાની સગડી આવે એ? હા એ સગડી. એ તમારે એટલે એનું કારખાનું શું છે? દુકાન છે અમારે. દુકાન છે સગડીઓની? હા અમરોલી આપણે. સગડી વેચો છો? વેચતો નથી, હું હાંકું છું, કામ કરું છું. કેટલી સગડીઓ હાંકો? અમે અત્યારે બે સગડી હાંકો છો? પોતાનું જ છે બધું. બધું પોતાનું એમ? ક્યાં સમાજમાંથી આવો? આપણે અમરોલી. અમરોલી રહ્યો છો? હા અમરોલી. તો લાઠી કીધું તું ને? હે લાઠી મારું ગામ છે. અચ્છા અત્યારે સુરત રહ્યો છે? હા અત્યારે હું સુરત રહું છું. લાઠી મારા પપ્પા અને મમ્મી પપ્પા સુરત લાઠી રહેશે. છે ક્યાં સમાજમાંથી આવો છો? હે કઈ જ્ઞાતિમાંથી? નાતી તો આપણે હાલે પટેલમાં હોય તો બીજી નાતી હાલે આપણે એવું નથી. તમે પટેલમાંથી બોલો છો ને? હા હું પટેલ જ છું, લેવા પટેલ જ છે. લેવા પટેલ બરાબર. કેટલું કામ થાય મહિનાની એવરેજ આવે એક મશીન આપણે 20 ની આવે. એવા કેટલા મશીન છે? એવા 2 મશીન છે. 40,000 મળે દર મહિને એમ ને? એટલે મારે જે વધારવાની છે સગડિયું અત્યારે 2 મેગી છે. મારે જે ગણતરી છે 6-7 ની છે. એટલે આપણે વધારવાની છે એટલે એ રીતે છે. મકાન ઘરના છે? હા ઘરનો ફ્લેટ છે અહીંયા. ક્યાં સુરતમાં? અને હા સુરતમાં અમરોલીમાં. અને હા અમરોલી પ્રમુખ રેસિડેન્ટ છે. અને આપણે લાઠી મારું ઘરનું મકાન છે ને જમીન છે 5 વીઘા જમીન છે. કેટલા ભાઈ? 2 ભાઈઓ.
એ મોટાના સર લગ્ન થઈ ગયા છે, એના લગ્ન ત્યાં 12 વર્ષ થયા, દીકરીની ઘેરે છે. હે ઠીક. હા, એ હારે રહે છે જુદો રહે છે? હારે હારે બધા હારે ફેમિલીમાં જ છે. એ શું કામ કરે? ઈ ઓફિસમાં છે ને ભજીયાની દુકાન છે ને દલાલી બધું કરે. ઠીક, બરાબર બરાબર. તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 31, 93 માં છે, 23/4/93. બરાબર. અગાઉ થયા તા લગ્ન નથી થયા? હે? અગાઉ લગ્ન થયા છે? નહીં નહીં, હજી બાકી છે. હા બાકી છે ને, કાચા કુંવારા એમ? હા હા, હજી બાકી છે હજી તો. હા, બેનું છે? બેનું, હા એક બેન છે, પણ એને એ હામું જ કરેલું હતું અમે તે. ઠીક. ઈ તમારા ભાઈ હારે ગોઠવી દીધું એમ ને હામે હામે? હા, મારા ભાઈ અરે હામું ગોઠવ્યું હતું. ઠીક. નવા ગામ બરેડી. ઠીક. એનું તો વ્યવસ્થિત હાલે છે ને? હા, ધંધો તો વ્યવસ્થિત જ હાલે, ધંધામાં કાંઈ ન હોય, ધંધા વચ્ચે વ્યવસ્થિત જ છે અત્યારે. ઠીક ઠીક. તો આપણે કરવાનું થાય તો પટેલ સમાજમાં કરવું છે ને? પટેલમાં હાલે ને આપણે બીજી નાત હોય તો વાંધો ન આવે, પણ એ વ્યવસ્થિત હોવું જોઈએ. આમાં શું થાય પછી? હા એ તો બરાબર છે, વ્યવસ્થિત હોય તો જ કરાય ને. હા એમ, એટલે ભલે બીજી નાતે હાલે પણ એ વ્યવસ્થિત હોવું જોઈએ આમાં તો પછી. પટેલમાં હોય પટેલમાં હાલે ને ઓલામાં હાલે, એવું નથી આપણે. બરાબર. કાંઈ નહીં, આપણે યુટ્યુબમાં મેલીએ બરાબર ને? વાંધો નહીં, યુટ્યુબમાં મેક દીધો. ફોટો મોકલો તમારો, બરાબર ને? વાંધો નહીં. અને કેટલા દિનમાં ગેરંટી ને એવું તે કોઈ વસ્તુ? આમાં કાંઈ ગેરંટી હોય નહીં. આમાં તો યુટ્યુબમાં મેલીએ અને આ તમારી વાત કોકને ગમી જાય તો તમારી બધી વાત કરે, કોક મારી હારે વાત કરે તો હું તમને કહેવાય, એવું જ હોય આમાં. એવું છે? હા, એ રીતે જ હોય ને યુટ્યુબમાં તો. યુટ્યુબમાં ઠીક. તમે ફોન કરો એમ ને? નહીં, હું ફોન ન કરું. ફોન છે ને એ આપણા યુટ્યુબમાં મેલે, તમારો નંબર અંદર લખ્યો હોય. હા, એટલે પછી કોકને આપણી વાતચીત ગમી જાય તમારી કે આ ભાઈ આપણે કરવું છે, તો પછી તમને સીધો ફોન કરે. એવું છે? હા એવું છે. કાંઈ નહીં, તો ખાલી ફોટો જ મોકલું ને અત્યારે? ફોટો ના ફોટો મોકલો. બાયોડેટા મોકલો. એ આપણે વોટ્સએપમાં મેલશું, બરાબર ને? વાંધો નહીં, બે વસ્તુ મોકલો. અને પૈસાનું કઈ રીતે દેવાનું એવું કઈ? હા, 1 રૂપિયો નહીં. મારા નામ કોઈ માગે તો આપતા નહીં કોઈ. વાંધો નહીં. ના ના ના, એવું ફ્રીમાં જ બધું ફ્રી, બરાબર ને? એવું છે? કાંઈ નહીં, વાંધો નહીં. હાલો મોકલી દઉં આ નંબર ઉપર. ફોટો મોકલી દો. ફોટો મોકલો. હાલો, હું તમને, તમારું નામ શું કીધું? અશ્વિનભાઈ. અશ્વિનભાઈ અટક ચાંદપરા. હાલો, હું તમને મેસેજ કરું છું જીવન સાથી, એમાં મોકલી દો ફોટો. વાંધો નહીં, મેસેજ કરજો. હા ભલે. હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.